બોલો. આ છે એક સમુદ્ર મંથન. જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું, આમાંથી અમૂલ્ય જે વસ્તુ નીકળી હતી, એમાંથી જે દાનવો માટે જે અમૃત નીકળ્યું હતું એના માટેનું આ છે કે જે અમર થઈ જાય. એમાંથી રાહુ ચોરી કરીને અંદર ઘૂસીને જે અમૃત થઈ જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન એનું ગળું કાપી નાખે છે. આ અમારા બનાવી એટલા બધા જ્ઞાની હતા ને, અને આમ પેલી વાત જ્ઞાની એટલા બધા જ્ઞાની છે. જ્ઞાની તો એ પ્લસ કેટલી વાર તમે રામાયણ કેટલી વાર જોઈ જોઈ જ છે, મહાભારત ને રામાયણ બધું કેટલી વાર જોઈ? આપણે આ જ્ઞાન આપે છે. આ શું ખોટું એ? એટલે આ શું કેમ કે આપો છો કે? કેટલી વાર રામાયણ જોઈ અમને નથી ખબર. કરીને કે છે બધા આ જોઈએ આપણે શંકર ભગવાનનું એ પા સ્પેશિયલ આપણા જે ગાઈડ પ્રોફેશનલ જે મેં શીખો કેટલી વાર અજબ વાર કે ગણતરી જ નહીં થતી એટલી વાર રામાયણ જોઈ લઈએ, મહાભારત જોઈ લઈએ. બોલો હવે આ શું હતું? આજે કૃષ્ણ ભગવાન, આજે શંકર ભગવાન છે એ ગંગાને ભગીરથ માટે જેને લાવવામાં આવી હતી ત્યારે ગંગાનું એટલું બધું જોરદાર એટલો વજન હતો ને કે પૃથ્વીનો પ્રલય થાય એમ હતો. એટલે શંકર ભગવાનને કહેવામાં આવ્યું કે તમે તમારી જટામાંથી લઈ લો અને પછી પ્રવેશ ધરતી પર કરો એટલે આપણને કંઈ નુકસાન ના થાય. પછી કૃષ્ણ ભગવાન એની જટામાં ગંગાજીને લીધા. ભાઈ તમે જુઓ ખાલી એટલું બધું મગજમાં રાખવું એ બહુ નાની મોટી વાત નહીં. કેમ કે ભાઈ મેં તો એ સાચું કહું કે હું તો રામાયણ હજી સુધી મેં નહીં જોઈ, લગભગ બે થી 3 વાર જોઈએ છે. ત્યાંની બી મને એટલી બધી નહીં ખબર. જો ફરીથી એક નવી જગ્યાએ આ ગોવર્ધન પર્વત જે આખા ગામને બચાવી લીધું હતું ત્યારે કૃષ્ણ ભગવાને નાનપણમાં જે ગોવર્ધન પર્વત ચકલી આગળ તો ઉપાડ્યો હતો. વાહ ભાઈ જો કૃષ્ણ ખાલી હાલો ભાઈ કૃષ્ણ ભગવાને જે આખું પર્વત ઉઠાવ્યો તો ટચલી આંગળી ઉપર, એનું જ્ઞાન બી આપણી જોડે મળી ગયું છે. જો ખાલી આજ તો મને લાગે આખી રામાયણ હું ખાલી આવી રીતે લાઈવ જ સાંભળી લઈશ. અને હવે અંદર આવ ગિનીસ વર્લ્ડ રેકોર્ડની અંદર આપણે આવી ગયા છીએ અને અંદર બતાવવામાં આવશે કે કયા વર્લ્ડ રેકોર્ડ આપણા ભારત દેશમાં થયેલા છે, ઇન્ડિયામાં થયેલા છે, એ આજે કહેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આપણે એ જ કહીશ કે ભાઈ ઓપરેશન સિંદૂરમાં જે ભલે આપણે કંઈ ના કરીએ ત્યાં આપણે સલ્યુટ કરીએ આપણા જવાનોને જેને આટલું મોટું ઓપરેશન પાર લગાવ્યું અને સિંદૂર ઓપરેશન પૂરું કર્યું. આ જુઓ ખાલી આ એનું લડાકુ વિમાન છે જેનાથી આપણે સવારે લગભગ 4 વાગે કે 2-3 વાગે આપણે જે આતંકવાદીઓને હતા એમના ત્યાં બોમ્બનો બ્લાસ્ટ કર્યો હતો. એ તમે ના જોયું તો ખાસ કરીને જોઈ લેજો. કેમ કે એ જોવા જેવી વાત છે, ભારતને આપણે ગર્વ લેવા જેવી વાત તમે જોતા નહીં તો ખાસ કરીને જુઓ. તો ખાસ કરીને આપણે જે સરદાર વલ્લભભાઈ પટેલ એમનો જન્મદિન જેને 150 વર્ષ પૂરા થયા, મતલબ 150 વર્ષ એવું લાગે છે અને પણ આમ કન્ફર્મ પાક્કું નહીં ખબર, પણ આમાં જેવી રીતે લખેલું એવી રીતે આપણે કહી દઈએ. અને જુઓ તમે આખું ત્યાંથી લઈને આખું આમાં એક વસ્તુ પ્લાસ્ટિકની નહીં ના લોખંડની છે, આખું એકથી એક વસ્તુ ફૂલોથી બનાવવામાં આવી છે. ખાસ કરીને આમનું ચહેરો જુઓ તમે, બતાવું જો ખાલી ચહેરો ફૂલનું છે એકદમ નેચરલ ફૂલનું છે. પ્લસ એમાં જે નાની મોટી જે ડેકોરેશન કરી છે તમે જુઓ ખાલી, પ્લસ આખું લઈને અહીંયાથી સુધી એની એક્ઝેક્ટ અહીંયા. કેવા આવે અને ખાસ કરીને માપા શું કહે બોલો? કેમ કે ડ્રોન કેમેરો નથી, નકર ડ્રોન કેમેરામાં જે લીધું હોય તો કેટલું જોરદાર એની એટલે માપવાનો કહેવાનો મતલબ એવું કે કદાચ જો અમારો ડ્રોન કેમેરો હોત તો એનાથી તમને આખું બતાવો આખું ઉપરથી કે કેવો વ્યૂ આવે. જો પણ તોય ખાલી આપણે ભલે ડ્રોન નથી, તોય આપણે કંઈ જેવું તેવું નથી જોઈ રહ્યા. જુઓ ખાલી તો ખાસ કરીને તમને અહીંયા બતાવવામાં આવે છે કે જો અહીંયા આ સેટેલાઇટ અહીંયા ઊભી કરવામાં આવી છે, આખી ફૂલોથી નેચરલ સેટેલાઇટ. પ્લસ જે અંતરિક્ષમાં જાય એ રહ્યું રોકેટ તમે જુઓ અહીંયા. આની હાઇટ કમસે કમ બહુ ખાસી છે, મતલબ તમને ભલે વિડીયોમાં નાની લાગતી હોય આની ખાસી. અને આ સેટેલાઇટ જુઓ, આ સેટેલાઇટના મદદથી તમે ઇન્ટરનેટ મેળવી શકો છો. અને આ બધું ખાસું બધું વૈજ્ઞાનિકના કામની વસ્તુ, આપણને આમાં આટલી બધી નોલેજ ના હોય પણ બધા વૈજ્ઞાનિકના કામ. ખાસ કરીને જો અહીંયા સામે છે અટલ બ્રિજ અને આ બધી પવન ચક્કીઓ, આનાથી તમે વીજળી ઉત્પન્ન કરી શકો. આ બધા પ્રોજેક્ટ દેખાડવામાં આવે, એના કારણે બાળકોમાં થોડી નાની મોટી જે નોલેજ આવે અને એના કારણે એ ઘરે બેઠા આવો નાનો મોટો પ્રોજેક્ટ બનાવી શકે. એના કંઈ ખાસ કરીને આ બધું પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. અને આ ભાઈને બી કયો પ્રોજેક્ટ બનાવવાનો આમાં ઘરે જઈને વિચારીએ કંઈ નહીં, ઘરે જઈને વિચારશે. આ સાઈડ ફૂટબોલનું બધું બનાવેલું હોય. પ્લસ તમે આ ઉપર જે જોઈ શકો છો એ બુલેટ ટ્રેનનું સ્ટ્રક્ચર, મતલબ બુલેટ ટ્રેન હજી રેડી થઈ રહી છે, એના ખાસ કરીને એરું રેડી થઈ જશે. અને આ જો બુલેટ ટ્રેનનું આખું માળખું કેવું ઉપર બનાવવામાં આવ્યું. પ્લસ બ્રિજના ઉપર, કેમ કે બુલેટ ટ્રેન નીચે ચાલતી નહીં એના કારણે બ્રિજના ઉપર બનાવવામાં આવી છે. તો હું તમને આગળ જઈને બતાવું. તો અહીંયા અમે આયરું જોયું ને તો મારા મામા લોકો કે આ શું છે નરેશ મામા, તમને શું લાગ્યું? તમને જોઈને શું લાગ્યું?
હવે જો આનો બોર્ડ અમે જોઈએ છીએ પછી દેખાણું નહીં પણ અમે આથી ઓલા 2020માં ને 19 ટીવીમાં કોરોના હોય ને કેવું બતાવતા અમે તો બી જાઓ અમે જોઈને જ આજે તો બધાને ખબર જ છે એટલે ખબર નથી આ જોતા એવું લાગે કે આ કોરોના કેમ હોય એ રીતે છે. એને પકડીને કેદ કર્યો. આ જો એટલે આના જોઈને વાયરસનો જેવું લાગે કેમ કે આ વાયરસ જેવું સ્ટ્રક્ચર દોરવામાં આવ્યું એટલે કોરોના જેવું લાગે. ખાસ કરીને જે બુલેટ ટ્રેનનું સ્ટ્રક્ચર જે અહીંયા બનાવવામાં આવ્યું છે જુઓ ઉપર, અને ખાસ કરીને તમને લોકોને લાગતું હશે કે આની ઉપર કેમ બનાવવામાં આવ્યું, બધા જે જુઓ એ તમે બધા નીચે હશે પણ ખાસ કરીને કેમ કે બુલેટ ટ્રેન નીચે ચાલતી નથી એના કારણે આ ઉપર બનાવવામાં આવી છે. જુઓ ખાલી તમે જો બુલેટ ટ્રેન કેવી લાગી? મસ્ત. જો મસ્ત લાગી, બેવાની ઈચ્છા કરી. અને આ જતીન મારો ભાઈ છે. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બહુ મહેનત કરે છે વ્લોગમાં. જો અમારા ભાઈએ કહી દીધું છે. પ્લસ તારા બુલેટ ટ્રેનમાં બેહવું કે નહીં બેહવું? બેવું જ પડે ને, આપણે બેસીશું ભાઈ ભાઈ. પછી એક વર્ષ તારે ખમવું પડશે, આપણે હાલશું. સમજી જશે. પાહો અમદાવાદ આવશે ફ્લાવર સુધી. હવ બધાનો પ્રિય રમત અહીંયા આવી રહી છે. ખાસ કરીને તો આ ભાઈની બહુ પ્રિય રમત છે. આ બધામાં કઈ પ્રિય રમત છે તારી? ક્રિકેટ. અને એમાં બી સૌથી વધારે રસ છે એમાં ક્રિકેટમાં, બોલિંગમાં કે બેટિંગમાં? બોલિંગ. બોલો બોલિંગમાં. એટલે જે દડો બનાવેલો આવ્યો નીચે જો બતાવું તમને. આ ક્રિકેટમાં કેવું ક્રશ અને જો અને બેડ બાજુમાં બનાવે ટૂંકમાં આખી જોડી છે. એટલે ટ્રેનમાં જો ખાલી નાની નાની જે બારીઓ મૂકી છે એ એને જેના નજરમાં તાત્કાલિક પડે એના માટે અંદર લાઇટો ગોઠવવામાં આવી છે. જો ખાલી અંદર આ લાઇટો ગોઠવવામાં આવી એના માટે સ્પેશિયલ ચોકબાર લઈ આવીએ ગુલ્ફી. અને જો બધા અહીંયા જે લાઇટિંગ્સ હોય હું તમને બતાવું કે રાતે જે ઝગમગ હોય એ બધી કેવી છે. જો આ બધી જે લાઇટિંગ્સ હોય તમે જુઓ ખાલી એક નંબર. કેમ કે લાઇટનો નજારો કંઈક અલગ હોય છે. હું તમને બતાવું આખું પ્રોપર એકદમ લાઇટિંગ. અને જ્યાં જે સ્ટ્રક્ચર બનાવવામાં આવે ત્યાં એનો સાઉન્ડ બી મૂકવામાં આવે સ્પીકર. આ સાઈડના ભાગમાં લાઇટિંગ તમને બતાવો તો અંધારું થઈ જ ગયું. હવે તમને લાઇટિંગ દેખાશે. જો આ ફટાકડા આપણે આ કોઠી ને બધું છે આ બધું. આ જો અને ઓલી સાઈડ પતંગ જુઓ તમને બતાવું. આ જો પતંગ, મોટી મોટી પતંગ છે અને ફિરકી બી મોટી મોટી છે પતંગ બી છે. તો રાતનું કમળ કેવું દેખાય હું તમને બતાવું. જે આપણે શરૂઆતમાં ઇન્ટરેસ્ટમાં કમળ જોયું હતું ને એનો રાતનો આ જો ખાલી રાતનો કમળનો માહોલ. જો ખાલી પાછળ તમે જોઈ શકો છો. મિત્રો આપણે ગેટની બહાર નીકળવાના છીએ. એનું કારણ કેમ કે હવે અંધારું બી એટલું થઈ ગયું, પ્લસ આખો ફ્લાવર તો જો પ્રોપર 3 કલાકથી આવ્યો આરામથી જો કંઈ જૂતાવર નહીં કરીને. જો હવે રાતે તમને બહારના ગેટની એન્ટ્રન્સ બતાવું તમને કે રાતે કેવી દેખાય. જો રાતનો બહારનો નજારો કંઈક આવો સિંહવાળો જે મેં તમને ગેટ બતાવ્યો હતો. હવે જો બધા મામાની આવે. કેવો લાગ્યો ફ્લાવર શો? ફ્લાવર શો કેવો હતો? કાંઈ ઘટે નહીં હો, એક નંબર. હા. એટલે એમ છે કે હજી 2-3 કલાક રહી તો એ મજા જ આવ્યા કરે એવું છે. કાંઈ ઘટે નહીં હો. હવે તને આને કેવું લાગ્યું? આપણે તો પહેલી વાર અનુભવ કર્યો પણ કાંઈ ઘટે નહીં, અનુભવ કર્યા જેવો. એટલે જેને આવવું હોય આવાય હોય. અને ખાસ કરી મને બી બહુ મજા આવી. અને બહારનો ગેટનો નજારો તો હાલમાં બી જો ખાલી કેવો જોરદાર હે. એન્ટ્રી જ પહેલેથી ખતરનાક. જો એન્ટ્રી બી પહેલેથી ખતરનાક હે. અને હવે જુઓ ખાલી. અને હાવજની એક એન્ટ્રી હોય એમાં કંઈ ઘટે નહીં. ક્યાંય બહાર નીકળ્યા તો અહીંયા બહારની લાઇટિંગ જુઓ તમે. હા જો અત્યારે ઝંડો બનાવવામાં આવ્યો છે લાઇટથી. હમણાં જો પાવું બદલાશે. જો તો મિત્રો અમે ફ્લાવર શો જોઈને પાછા આવતા રહ્યા અને બરાબરના થાકી ગયા છીએ. અને ફ્લાવર શોમાં અલગ અલગ નવી વસ્તુ વેરાયટી જાણવા મળી. કેમ કે બાળકો માટે ખાસું આમ જાણવા જેવી વસ્તુ હતી કે જે ઘરે બેઠા હોય, જે સ્કૂલ જતા હોય, ટ્યુશન જતા હોય એ લોકો માટે બી ઘણું ત્યાં જાણવા જેવી વસ્તુ હતી. અને મેં ખૂબ જ જોયું અને મને તો ગમ્યું ત્યાં ફ્લાવર શો. કંઈ નહીં, મારા મામાને પૂછીએ આપણે કે કેવું લાગ્યું. પહેલાં તો ત્યાં ફ્લાવર શો ગયા ને તો બહુ મજા આવી. ને ઠાકની વાત કરો તો કેમ કે 2 થી 4 કલાક એમાં ફેર્યા એટલે ઠાક તો લાગે જ ને. સાંજે આવ્યા ને કે હાવ આમ થઈ ગયા હતા ને હજી તો એવું જ છે, આમ હાવ થાકી ગયેલા એટલે આગળ બસ હોઈ જ જવાનું છે. બસ કંઈ નહીં, આપણે આવી રીતે
હવે હોઈ જઈશું અને ખાસ કરીને તમને કેવું મજા આવી કે નહીં આવી? અરે એક નંબર, કાંઈ ઘટે નહીં. અરે કાંઈ જોવાની મજા આવી ગઈ ને એટલે એની વાત પૂછવામાં એવી મજા આવી હતી. કંઈ નહીં, હવે તમે લોકો બી બાકી હોય તો જોઈ આવજો અને વિડીયો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફરી મળીશું નવા વ્લોગની સાથે. બાય બાય.